नमस्कार नरमानी स्वागत हूं છું યજ્ઞ જોઈએ આજના મુખ્ય સમાચાર તે બલન નજર કરીએ હેડલાઇન્સ પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના પ્રવાસે ચૂંટણી સભાને સંબોધિત કરશે। કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉત્તરાખંડના પ્રવાસે હરિદ્વારમાં રોડ શો કરી સરકાર સામે કરશે લલકાર। शत्रुघ्न सिन्हा आज सत्तावार रीते कांग्रेस में जोड़ाशे। बिहारनी पटना साहिब बैठक परथी लड़शे चूंटणी। तो जीए समाचार विगतवार तो अमदावाद वडोदरा एक्सप्रेस हाईवे पर नडियाद नजीक गमख्वार अकस्मात सर्जायो हतो त्यारे पिकअप वाहन और कार वच्चे सर्जायेला अकस्मातमां 2 व्यक्तिओना घटनास्थळे करुण मोत निपज्या हता, ज्यारे अन्य 2 व्यक्तिओ गंभीर रीते घायल थता तेमने सारवार माटे नडियादनी सिविल होस्पिટલમાં खसेडवामां આવ્યા હતા। ત્યારે અકસ્માત થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, જેમણે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી। અરવલ્લી જિલ્લાના મોડાસામાં 5 રૂપિયાની ચા માટે ઘાતકી હુમલાની ઘટના સામે આવી હતી। ત્યારે શહેરના માલપુર રોડ ઉપર આવેલા ચાની કિટલી પર ચા પીનાર એક શખ્સ પાસે કિટલીના માલિકે ચાના 5 રૂપિયા માંગતા મામલો બીચક્યો હતો। ત્યારે ચાના પૈસા માંગતા ઉશ્કેરાયેલા શખ્સે હંગામો કરીને કામદાર ઉપર ગરમ ચા ઢોળી નાખી હતી, જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા શખ્સે તાત્કાલિક મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। मारा त्या भाई नौकरी करे छे, सुरेश 10 वर्षथी करतो हशे अने नाइट में अमे लगभग चालू ज होय छे दुकान। मारा माणसे पेलो भाई चा पीवा आव्यो, भाईने एम कीधुं पैसा आपे। भाईए पैसा ना आप्या, दादागिरी करी, प्लस हुमलो कर्यो अने चानुं तपेલું ઉપર ઉકળતું નાખી દીધું અને એ પછી પાઇપ લઈને મારવા આવ્યો તો કાઉન્ટરનું તોડફોડ નુકસાન, ગેસનું સિલિન્ડર કાઢી નાખ્યું હતું એને, પ્લસ કઈ જે ભાઈ રહેતો હતો રોડ પર તો એ ઝુંપડપટ્ટીમાં મારામારી કરી, રોડ પર બધા વાગરીઓ રોડ પર માર્યા નહીં, એકલા એક ખુલ્લે આમ। તો એ લોકોએ બચી અને બધા સાર્વજનિક નહીં આવ્યા, એવો હાહાકાર મચાવી દીધો છે। એમ એક જ માણસે બધા 10 થી 15 જણને મારવા ઊભો થઈ ગયેલો પાઇપ લઈને। મારવાનું કારણ બસ આ 5 રૂપિયા ચાના મોંઘ્યા ના આપવા બાબતે દાદાગીરી કરી, એમ ચાના પૈસા નહીં આપું, એમ ત્યાંથી જે થાય કરી લે એમ। કડીની ભાગ્યોદય ચોકડી પર એક ઠાકોર યુવાને શરીર ઉપર પેટ્રોલને છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે અચાનક યુવાન રોડ ઉપર ભડભડ સળગી ઉઠતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। ત્યારે યુવાનના શરીર પર લાગેલી આગ બુઝાવીને તેમજ યુવકને પહેલા કડીની ભાગ્યોદય હોસ્પિટલ માટે અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે સામે આવેલા વિગતો અનુસાર યુવકની પત્નીને કેન્સરની બીમારી હતી, જેની સારવાર માટે જરૂરી નાણાંની અછત અને પરિવારની આર્થિક તંગીથી કંટાળીને યુવાને આ પગલું ભર્યું હતું। ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી। આજે ભારતીય जनता पार्टीના સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અબદેભાઈ શાહ વિજલપુર અને સાબરમતી વિધાનસભામાં લોકસંપર્ક રેલી રોડ શો યોજશે। તેઓ સૌથી પહેલા વિજલપુર અને સરખેજમાં સવારે 9:30 વાગ્યે, જ્યાં સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહેવાના છે। તે ઉપરાંત એલિસબ્રિજ અને વિજલપુરના ધારાસભ્ય તેમજ અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ અને ભાજપ સંગઠનના નાના મોટા નેતાઓ અને હોદ્દેદારો પણ હાજર રહેશે। ત્યારબાદ સાંજે 5:30 વાગ્યે અમિત શાહ સાબરમતી વિસ્તારમાં લોકસંપર્ક રાઉન્ડ શો કરશે અને તેની સાથે છેલ્લો લોકસંપર્ક રાઉન્ડ રાત્રે 9 વાગ્યે પશ્ચિમના બોપલ વિસ્તારમાં કરશે। ખેડા લોકસભા સીટ ઉપર કોંગ્રેસના નારાજ અસંતોષોનો કોંકળું ગૂંચવાતું જાય છે। ત્યારે અસંતોષોને મનાવવા માટે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા હતા, ત્યાં પરંતુ માત્ર નિષ્ફળતા હાથ લાગી હતી। ધારાસભ્ય કાઉસી ડાભી, જિલ્લા પ્રમુખ રાકેશ ઝાલા સહિતના તાલુકા પ્રમુખોએ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવને મળવાની જીદ કરીને અમિત ચાવડાની કોઈ વાત સાંભળવાનો ઇનકાર કર્યો હતો। ત્યારે કાઉસી સહિતના અસંતોષોને રાજીવ સાતવને મળે તે બાદ જ વિવાદનો અંત આવી શકે છે।
લોકસભાની સામાન્ય ચૂંટણી 2019નું રણશીંગો ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે ભારે રસાકસી બાદ 26 બેઠકોના ચિત્ર પણ સ્પષ્ટ થઈ ચૂક્યા છે ત્યારે કેટલીક બેઠકો પર પાટીદાર વર્સસ પાટીદાર છે તો કેટલીક બેઠકો પર ત્રિપાંખીયો જંગ ખેલાશે જ્યારે કેટલીક બેઠકો પર બે દિગ્ગજો પણ વચ્ચે ટક્કર થશે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી વિશે જુઓ વિશેષ અહેવાલ 2019ની લોકસભા ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી અને ખૂબ જ ઉત્સુકતાવાળી સાબિત થઈ રહી છે। ચૂંટણીની તારીખો હોય કે પછી ઉમેદવારોની જાહેરાત, આ તમામ બાબતોમાં એક એક્સાઇટમેન્ટનું વાતાવરણ ઊભું થયું છે। તેવામાં ભાજપ કોંગ્રેસ જીત મેળવવા માટે કમર કસી છે। ગત ચૂંટણી એટલે કે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 26 બેઠક પોતાને નામ કરી હતી, જ્યારે કોંગ્રેસે એક બેઠક પર પણ ખાતું ખોલાવ્યું ન હતું। ત્યારે આ વખતે 26 બેઠક ઉપર ભાજપ કોંગ્રેસે ઉતારેલા ઉમેદવારોમાં જ્ઞાતીય સમીકરણોની વાત કરીએ, ભાજપે 26 બેઠકો પૈકી 6 સીટ પાટીદારોને ફાળવી તો કોંગ્રેસે 26 બેઠકો પૈકી સૌથી વધુ 9 સીટ ઓબીસીને આપી। ભાજપે ઓબીસીના 10 ઉમેદવારોને મેદાને ઉતાર્યા, કોંગ્રેસે 8 સીટ પાટીદારોને ફાળવી। ભાજપે વણિક, બ્રાહ્મણ અને અન્યને એક સીટ ફાળવી, કોંગ્રેસે એક વણિક, એક ક્ષત્રિય અને એક મુસ્લિમને ટિકિટ ફાળવી। 7 બેઠકોમાં 2 એસસી અને 5 એસટી અનામત ઉમેદવારો, કોંગ્રેસે 6 બેઠકોમાં 2 એસસી અને 4 એસટી અનામત ઉમેદવારો। 2019ની આ વખતની ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર બહુ જ મહત્વનું સાબિત થવાનું છે। ખાસ કરીને 2015માં પાટીદાર અનામત આંદોલન બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં પાટીદારોનું ગણિત બદલાયું છે, ત્યારે રાજ્યમાં સૌથી મોટો મતદાન વર્ગ એવા પાટીદાર સમાજને ટિકિટ આપવા માટે બંને પક્ષોએ લાંબી કશમકશ કરી હતી। અંતે આ ચૂંટણીમાં ભાજપે 6 અને કોંગ્રેસે 8 પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા છે, જે પૈકી પાટીદારની સામે પાટીદાર ઉમેદવારની વાત કરીએ તો પોરબંદરમાં ભાજપના પાટીદાર ઉમેદવાર તરીકે રમેશ ધડુક અને કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર તરીકે લલિત વસોયા। રાજકોટમાં ભાજપના પાટીદાર ઉમેદવાર એવા મોહન કુંડારિયા અને કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર તેવા લલિત કગથરા। અમરેલીથી ભાજપના પાટીદાર ઉમેદવાર નારણ કાછડિયા અને કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાણી। મહેસાણામાં ભાજપના પાટીદાર ઉમેદવાર એવા શારદાબેન પટેલ તો કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર એવા એ.જે. પટેલ। તો આ ઉપરાંતની બેઠક ઉપર પાટીદાર ઉમેદવારની વાત કરીએ તો ભાજપે આણંદમાં મિતેશ પટેલ અને અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલને ટિકિટ આપી છે અને કોંગ્રેસે વડોદરામાં પ્રશાંત પટેલ અને અમદાવાદ ઈસ્ટમાં ગીતા પટેલ, સાથે સુરતમાં અશોક અધેવાડા અને ભાવનગરમાં મનહર પટેલને ટિકિટ ફાળવી છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ। લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો માટે ફાળવવામાં આવેલી બેઠકોમાં ભાજપે અને કોંગ્રેસે જેના જૂના જોગીઓને ચાન્સ આપ્યો છે ત્યારે મહિલાઓને પણ કેટલીક બેઠકો ફાળવી છે તો જોવા અમારો વિશેષ અહેવાલ। આગામી 23 એપ્રિલના રોજ યોજાનારી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ જામશે। આજથી બંને રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રચાર ઝુંબેશનો પ્રથમ તબક્કો શરૂ થશે, ત્યારે ભાજપ કોંગ્રેસે કેટલા જૂના જોગીને સ્થાન આપ્યું છે અને કેટલાની ટિકિટ કાપી છે તે જોઈએ। ભાજપે 26 બેઠકો પૈકી 16ને રિપીટ કર્યા। કોંગ્રેસે વિપક્ષના નેતા સહિત 8ને ટિકિટ આપી। ભાજપે મંત્રી પરબત પટેલ સહિત 3 ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા। ભાજપે 10 સાંસદની કાપી ટિકિટ। મહિલા ઉમેદવારની વાત કરીએ તો ભાજપે 26 બેઠકોમાંથી 33% બદલે માત્ર 25% એટલે કે 6 મહિલાઓને ટિકિટ આપી છે। ભારતીબેન શિયાળ ભાવનગર, પૂનમ માડમ જામનગર, રંજનબેન ભટ્ટ વડોદરા, દર્શના જરદોશ સુરત, ગીતાબેન રાઠવા
છોટાઉદેપુર, શારદાબેન પટેલ મહેસાણા. બીજી બાજુ કોંગ્રેસે સમ ખાવા પૂરતી માત્ર એક મહિલા ગીતા પટેલ અમદાવાદ પૂર્વને ટિકિટ આપી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. ગતિશીલ ગુજરાતની વાતો કરતી સરકારમાં અધૂરા કામોની પોકાર લોકસભા ચૂંટણીના બહિષ્કાર રૂપે ઉઠવા પામી છે. ત્યારે આ વાત છે મહેસાણા જિલ્લાના છેવાડ આવેલા ગામ એટલે કે સતલાસણા તાલુકાના ગોઠડા ગામની, કે જ્યાં 1.65 કરોડના ખર્ચે મંજૂર થયેલો માર્ગ આજે 5 વર્ષ વીતવા છતાં અધૂરો પડી રહ્યો છે, જેનું કામ પૂર્ણ કરવા માટે ગામ લોકોએ ઉઠાવ્યો છે ચૂંટણી બહિષ્કારનો સૂર. મહેસાણા જિલ્લામાં લોકસભાની ચૂંટણી ટાણે છેવાડે આવેલા ગામમાં ચૂંટણી પ્રચાર કે ચૂંટણી થાય તે પહેલા જ વિરોધના વંટોળ ઊભા થયા છે. મહેસાણા જિલ્લાના છેલ્લા ગામ ગોઠડા અને બનાસકાંઠાના 35 જેટલા ગામોને રોજિંદા વ્યવહાર માટે ઉપયોગી એવા સતલાસણા ગામમાં આ વિરોધ જોવા મળી રહ્યો છે. સતલાસણા જવા માટેનો 2 કિલોમીટરનો માર્ગ સરકાર દ્વારા 1.65 કરોડના ખર્ચે મંજૂર કર્યા બાદ આજે 5 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ પણ 220 મીટરનો રસ્તો બનાવવામાં આવ્યો નથી, જેની અનેક રજૂઆતો અને સ્વાગત કાર્યક્રમમાં લેવાયા બાદ પણ રસ્તા બાબતોની સમસ્યાનો હલ ન મળતા ગોઠડા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. સાથે જ કોઈપણ રાજકીય માણસોએ ગામમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે સંજોગોમાં ગામ લોકોએ રોડ નહીં તો વોટ નહીં પ્રમાણે પોતાનો અભિગમ અપનાવીને ચૂંટણી પહેલા રોડ બનાવી આપવા સતલાસણા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી. અમારું ગામ ગોઠડા, તાલુકો સતલાસણા, છેવાડાનું ગામ છે અને અહીંયા અમને રોડ નહીં બનતો છેલ્લા 2013થી લગી અને આજ સુધી અમે સરકારોમાં લડતા આવ્યા છીએ, પરંતુ અમારો 200 મીટર જે વિવાદિત રોડ પડી રહ્યો છે એના અનુસંધાને અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે. તંત્ર દ્વારા કોઈ રિપ્લાય અમને મળ્યો નથી 2013થી લગીને આજ સુધી. હાઈકોર્ટના ઓર્ડરનું પણ આ લોકોએ અનાદન કરેલો છે. 31/9/2015 તારીખે ઓરલ ઓર્ડર મળેલો, એમાં કલેક્ટર સાહેબ મધ્યસ્થી રહી અને એનો નિકાલ કરવાનો, પરંતુ હજુ સુધી કોઈ પ્રોસેસ થઈ નથી. લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર સર્વાનુમતે અમે ગામ લોકોના તમામ સમાજના લોકોએ આ નક્કી કર્યું છે કે અમને જો વોટ લેવો હોય અમારા ગામનો તો રોડ બનશે તો જ વોટ, ન કે બાકી અમારે કોઈ રાજકીય માણસની કે કોઈ રાજકીય પાર્ટી કે કોઈ પક્ષની અમારે જરૂર છે નહીં. સાહેબ, આ રોડ તો છેલ્લા 6-7 વર્ષથી અમે એટલા દુઃખી છે આ રોડ બાબતે કે બધી રીતે તકલીફો છે અમને. આથી બધો વ્યવહાર સતલાસણાથી આ બાજુના બેકવર્ડ વિસ્તારના તમામ ગામડા જે 35 આવ્યા છે એ 35 ગામમાં તકલીફ, અમને એકલાને તકલીફ નહીં. ચોમાસામાં રસ્તો કાચો રહી ગયો છે તો તૂટી જાય ને તો સાધન લઈ જવું, અમારે કોઈ મોડું થયું તો લઈ જવું હોય તો ક્યાં થઈને લઈ જવું એ જ અમને તકલીફ છે. આ બધું અમારે ઘણા પ્રોબ્લેમો છે, એટલા માટે અમે ના છૂટકે આ બહિષ્કાર કરવો પડે સાહેબ. મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામોને સતલાસણાના બજારો, માર્કેટયાર્ડ, આરોગ્ય, શિક્ષણ સહિતની રોજિંદી જરૂરિયાત માટે મહત્વાકાંક્ષા ધરાવતો ગોઠડા ગામનો માર્ગ છેલ્લા 5 વર્ષથી નિર્માણ ન કરાતા વિદ્યાર્થીઓ, દર્દીઓ, ખેડૂત અને પરિવહન કરતા વાહન ચાલકો માટે માથાનો દુખાવા સાબિતરૂપ થઈ ગયો છે. જેના પગલે સ્થાનિક તંત્ર સહિત કોર્ટના દરવાજા ગ્રામજનોએ ખખડાવ્યા બાદ પણ હાઈકોર્ટે મહેસાણા કલેક્ટરને 4 વર્ષ પહેલા મધ્યસ્થી કરીને રસ્તા બાબતે નિકાલ લાવવાના આદેશે પણ તંત્ર ગોળીને પી જતા આજે પણ કોઈ પ્રકારે રસ્તા મામલે તંત્રએ કાર્યવાહી કરી નથી, જેનો રોષ ઠાલવતા ગોઠડા ગામના લોકોએ આવનારી લોકસભાની ચૂંટણીમાં લોકશાહીના પર્વનો બહિષ્કાર કરીને રોડ નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે ચૂંટણી પંચને રસ્તાની સમસ્યા મામલે નિકાલ લાવવા રજૂઆત કરી છે, તો ગામમાં કોઈ પણ રાજકીય વ્યક્તિને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આજ સુધી કદી ગામમાં બસ આવી નહીં, પહેલા આવતી, પર અત્યારે આ રોડ નથી તો વળવાની જગ્યા નહીં ગામમાં, એના કારણે બસ આવતી નહીં અને સતલાસણા જવા માટે બહુ તકલીફ પડે. કોઈ સાધન બીજું કંઈ આવતું નહીં, ચાલીને જવું પડે. ટ્યુશનનો ટાઈમ હોય તો અડધો કલાક લેટ પહોંચે, એક ટ્યુશન છોડી દેવું પડે. આ રોડની તકલીફ બહુ પડે સાહેબ. જરા ચોમાસામાં કયો અત્યારે કયો હાલ બી એક્સિડન્ટનો એક્સિડન્ટ થઈ જાય છે અને આ ભાઈ અહીંયા જ્યાં ભાઈનું જે ખેતર છે ને એ ભાઈ રોડનું કલેક્શન કરતા નથી સારી રીતના. અહીંયાથી પેલા પટેલ સમાજના કે આ ના થાય, પેલા આ ના થાય અને કલેક્શન કઈ રીતના થાય. સ્થાનિકોએ લગાવેલા ચૂંટણી બહિષ્કારના બેનરો અને નારાજગી મામલે જ્યારે અમારી ટીમે સતલાસણા મામલતદારનો સંપર્ક કરવા રૂબરૂમાં કચેરી પહોંચતા ત્યાં જ સાહેબ બીમારીના બહાના તળે ઓફિસ ટાઈમ પૂરો થયા તે પહેલાં જ ઘરે રવાના થઈ ગયા હતા. તે જોતા નિંદ્રાધીન તંત્ર હોય ત્યાં જનતાની સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવે તે સમજી શકાય છે.
ત્યારે લોકશાહીનો પર્વ દેશને મજબૂત બનાવવા મતદારોના મતાધિકાર પર ઉજવાય છે. જોકે તંત્ર સામે નારાજગી જતાવતા સતલાસણા તાલુકાના ગોઠડા ગામના રોડ નહીં તો વોટ નહીં સૂત્ર સાથે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર અને રાજકીય વ્યક્તિઓને ગામમાં પ્રવેશ બંધી મામલે ચૂંટણી પંચ કેવા નિર્ણય લેશે તે તો હવે જોવાનું જ રહ્યું. અશ્વિન પંચાલ, નિર્માણ ન્યૂઝ, વિસનગર. સમગ્ર વિશ્વમાં હાથવણાટની ચીજવસ્તુની ખૂબ જ ડિમાન્ડ રહેલી છે, પરંતુ ડીસામાં સદીઓથી ચાલી રહેલો હાથવણાટનો ઉદ્યોગ હવે સરકારની નીતિને કારણે મૃતપાય અવસ્થામાં પહોંચી ગયો છે અને હવે હસ્તકળા સાથે જોડાયેલા કારીગરો લુપ્ત થતા વ્યવસાયને બચાવવા માટે સરકાર સમક્ષ મદદની મીટ માંડીને બેઠા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા રાજપુર વિસ્તારની વાત કરીએ તો અહીં પણ એક સમય હતો કે જ્યારે હાથવણાટનો ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો હતો. બનાસ નદીના કિનારે વસેલા ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં એક સમય હતો કે અહીં લગભગ 70-80 જેટલા હેન્ડપ્રિન્ટના કારખાના આવેલા હતા અને હજારો લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા, રોજગારી મેળવતા હતા. તે સમયે હાથથી તૈયાર થયેલા આ કાપડની વિશ્વભરમાં ખૂબ જ માંગ હતી. રાજપુરમાં હાથથી તૈયાર થતા સાડીઓથી માંડીને આની કાપડનું ખૂબ જ મોટી માત્રામાં ઉત્પાદન થતું હતું, પરંતુ સરકારની આ હસ્તકળા ઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતાને પગલે આજે આ ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં પહોંચી ગયો છે. એક સમયે રાજપુરમાં 70-80 કારખાના ધમધમતા હતા, જે અત્યારે ઘટીને માત્ર 2 થઈ ગયા છે. ગણ્યા ગાંઠ્યા લોકો જ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત હવે આગામી સમયમાં આ હસ્તકળા ઉદ્યોગ નામશેષ થવાની કગાર પર પહોંચી ગયો છે. અમારું આ ગામ 100 વર્ષ જૂનું છે અને એ વખતે 70-80 કારખાના ચાલુ હતા. હજારો કારીગરોને કામ મળી રહેતું હતું અને આજની તારીખની અંદર આ કામ અમને પૂરતું મળતું નથી અને ધીમે ધીમે બહુ ઓછું થઈ રહ્યું છે. અને બીજું તો શું છે કે અમે હાલમાં તો અમે બનાવીએ છીએ, પૂજા જોડ બને છે અને ચણિયા ચોળીઓ પણ અમે બનાવીએ છીએ અને ડ્રેસ મટીરિયલમાં લેડીઝ ડ્રેસ પહેરે છે એ બને છે, બેડશીટો અમે બનાવીએ છીએ અને અમે 4-5 વેરાયટી હાલમાં બનાવીએ છીએ. પણ કહેવાનો મતલબ કે અમને કામ પૂરતું મળતું નથી. આ ધંધો મૃતપ્રાય અણી ઉપર આવીને ઊભેલો છે. પહેલાં બહુ ધમધમાટ ધંધો ચાલતો હતો. અત્યારે કોઈ એક્સપોર્ટ લેવલે કે સરકારી લેવલે કોઈ સપોર્ટ મળતો નથી. કોઈ યોજનાનો લાભ કે કોઈ સહાય કે એવું કશું મળતું નથી. એટલે ધંધો ભળી ભાગ્યો છે. માર્કેટમાં એની ડિમાન્ડ બહુ છે, છતાં પણ હવે વ્યવસ્થા સરકારી વ્યવસ્થા બરોબર ન હોવાથી અમને તકલીફ ધંધામાં બહુ પડી રહી છે. અને આ ધંધો હવે જો સરકાર ધ્યાન દોરે આ બાજુ અને અમને કંઈ સપોર્ટ સહાય કરે, ધારો કે ગુજરાત હેન્ડીક્રાફ્ટ નિગમ છે, કોઈક વખત ધંધો આપે છે, કોઈ વખત નથી આપતા, એ કાયમી અમને પ્રોત્સાહન આપતા રહે તો અમારો ધંધો ચાલુ રહે. બાકી હવે મૃત અણી ઉપર છે. મૃતપાય અવસ્થામાં પહોંચેલો આ ઉદ્યોગ એક સમયે ભારતની ઓળખ ગણાતો હતો. આ ઉદ્યોગથી થતા ઉત્પાદનથી જ આકર્ષાઈને અંગ્રેજો ભારત આવ્યા હતા, પરંતુ સરકારની ઉદાસીનતાને લીધે ભારતની આ ઓળખ ભૂસાવા લાગી છે. ત્યારે વર્તમાન સમયમાં ભૂલાતી જતી કળાને સાચવીને બેઠેલા જૂજ લોકો માંગ કરી રહ્યા છે કે જો સરકાર દ્વારા આ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવે અને નિકાસ માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ભૂલાતી જતી આ કલાને ફરી જીવંત બનાવીને આ ઉદ્યોગને એક વખત ફરી ધમધમતો કરી શકાય તેમ છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારતના અનેક પ્રાચીન હસ્તકળાના ઉદ્યોગને જીવંત કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. એક સમય હતો કે જ્યારે ભારતમાંથી તૈયાર થયેલી હાથવણાટની વસ્તુઓની વિશ્વભરમાં ખૂબ જ માંગ હતી, પરંતુ સરકારની ઉદાસીનતાના કારણે ભારતમાંથી તૈયાર થયેલી હાથવણાટની ડિમાન્ડ ઘટવા માંડતા ભારતમાં પણ હાથવણાટ સાથે જોડાયેલા કારીગરો બેરોજગાર બની રહ્યા છે. એક સમયે ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં આવેલા આ વિસ્તારમાં લગભગ 70થી વધુ કારખાના હાથવણાટના ચાલતા હતા. તે સમયે આ યુગ જાહો જલાલીનો યુગ ભારત માટે કહેવામાં આવતો હતો, પરંતુ સરકારની ઉદાસીનતાને લઈ અત્યારે આ ઉદ્યોગ મરણપ્રાય અવસ્થામાં પહોંચી ગયો છે અને માત્ર 2 જ કારખાનાઓ અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે આ કારીગરો સરકાર સામે આસ લગાવીને બેઠા છે કે સરકાર દ્વારા એક્સપોર્ટ કરવાની કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ફરીથી આ ઉદ્યોગને ધમધમાવી શકાય તેમ છે. હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં તસ્કરો લાખો રૂપિયાના હીરાનો હાથ ફેરો કરીને ફરાર થઈ જતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે કુલ 17 લાખથી વધુની હીરાની ચોરી થતા ડીસીબી પણ તપાસમાં જોતરાઈ ગયા હતા.
એક તરફ ઇલેક્શનનો માહોલ જામ્યો છે ત્યારે તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. લાખો રૂપિયાના હીરાની ચોરી કરીને તસ્કરોએ સુરત પોલીસને પડકાર ફેંકીને ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. વરાછાના મોહનનગર વિસ્તારમાં આવેલી જાનવી જેમ્સના હીરાના કારખાનામાં મોડી રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ કારખાનાને નિશાન બનાવ્યું હતું. બાદમાં કારખાનાનો નકુચો તોડીને અંદર પ્રવેશ્યા અને કારખાનામાં રહેલ તિજોરીને કટર વડે તોડીને તેમાં રહેલ 17 લાખથી વધુના હીરાની ચોરીને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયા. બનાવની જાણ કાપોદ્રા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. બરોડા પ્રિસ્ટીજની સામે ડાયમંડ એસ્ટેટ એક નંબર 17 થી 18 લાખની ઉપરની ચોરી જણાય છે. પોલીસે તપાસ ધરી છે અત્યારે હાલમાં. હવે રાતે સેફ તોડી નાખેલો છે. ગ્રાઇન્ડરથી તોડવામાં આવેલો છે. ગેસ કટરથી નથી તોડેલો, ગ્રાઇન્ડરને જેના બટકા છે ને એ પણ અહીંયા પડેલા જ છે. નહીં, કારીગર કોઈ હાજર રાતે કોઈ અહીંયા આપણે સુવાની કોઈને પરમિશન નથી, એટલે કોઈ રાતે તો અહીંયા કોઈ હતું જ નહીં. સીસીટીવી કેમેરા કાલે 11:30 કાઢી નાખેલા હતા, કારણ કે કારખાનું ફેરવવાના હિસાબે. નકર સીસીટીવી કેમેરા અહીંયા હાજરમાં છે. DVR પણ લેતા ગયેલા છે. ખાસ વાત તો એ છે કે કારખાનામાં સીસીટીવી હતા, પણ કારખાનાનું શિફ્ટિંગ કરવાનું હોવાથી કેમેરા કાઢી લીધા હતા અને કેમેરા કાઢ્યા બાદ ચોરી થતા જાણભેદુ હોવાની શંકા પણ ઉદ્ભવી રહી છે. એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ તસ્કરોને જાણે મોકળું મેદાન મળી રહ્યું હોય તેવી રીતે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જાનવી જેમ્સમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જાનવી જેમ્સના કારખાનામાં તસ્કરોએ આતંક મચાવીને તિજોરીને તોડી છે. કટર વડે તોડી અને તિજોરીમાં પડેલા 15 લાખથી વધુના હીરાના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. હાલ તો DCB, ACB સહિત સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ જેવી રીતે લાખો રૂપિયાના હીરાની કારખાનામાં ચોરી થઈ છે ત્યારે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. કેમેરામેન અનિલ પાટીલ સાથે મયુર મિસ્ત્રી, સુરત. ઉનાળાના દિવસોમાં આગ લાગવાના બનાવમાં વધારો થતો જોવા મળે છે ત્યારે અમદાવાદના માનસી સર્કલ પાસે સેટેલાઇટ ટાવરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ટાવરના 8મા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ ત્યાં સર્જાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી હતી, જેમાં ફાયર વિભાગની જાણ કરાતા ફાયર વિભાગની 3 ગાડીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજની અવગણનાને પગલે ઠાકોર સેનાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે ત્યારે ઠાકોર સેનાના 2 હોદ્દેદારોએ અપક્ષમાં ફોર્મ ભરતા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો હતો. જોકે અલ્પેશ ઠાકોરના સીધા આશારે આ ફોર્મ ભરાયા હોવાનો પણ દાવો તેઓએ કર્યો હતો. બનાસકાંઠામાં ઠાકોર સેના કોંગ્રેસથી નારાજ હતી. ઘણા સમયથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પણ ટિકિટ વહેંચણી મુદ્દે કોંગ્રેસથી નારાજ હોવાની વાતો ચાલી રહી છે. ત્યારે અલ્પેશ ઠાકોરના ઇશારે બનાસકાંઠા લોકસભામાં ઠાકોર સેનાના 2 હોદ્દેદારોએ ઉમેદવારી પત્રો ભર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઠાકોર સેનાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવતા બહુપાંખીયો જંગ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. નક્કી કર્યા છે બધાએ તમામ તાલુકા પ્રમુખો અને તમામ સૈનિકોને પૂછીને અમે સહમતિથી 2 ઉમેદવાર નક્કી કર્યા છે અને એમાંથી સહમતિથી જ એક ઉમેદવાર ચૂંટણી લડશે. અલ્પેશભાઈ ઠાકોર સમર્થન આપવાના જ છે, કારણ કે અમે અલ્પેશભાઈના નીચે જ બધા લોકો કામ કરે છે, એટલે એના માટે અલ્પેશભાઈ સમર્થન આપશે. એમના માટે પેલું સંગઠન છે, પછી કોંગ્રેસ છે. ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોર અને મંત્રી અમૃતજી ઠાકોરે લોકસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેઓની ઉમેદવારીને કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના આશીર્વાદ હોવાનો તેઓએ એકરાર કર્યો હતો. ત્યારે અલ્પેશ ઠાકોરની ભૂમિકાની અટકળો તેજ બની છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. તો આ હતા સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.